ટીટોળી નીંદા જોવા માટે જરૂર છે તમે આવી ગયા હો. ચાલો હવે ટીટોળી નીંદા જોયા નહીં. જોઉં તમે એમાં કેમ ટીટોળીના ઈંડા જોવા જાઓ, વિચાર તો કરો તમે. ચોટી ગયા ગારા ને આપણા જ ટર્ન મારો થયા. તમને દેખાય ને ટેકડરના ચિલ્લાઈ બધા અમારા તમારે. આમ નામ જો હું તમને ટાર્ગેટ મારીને કહી દઉં, અહીંયા હે ટીટોળીની ઈંડા આહારમાં જો લખીને દઈ દઉં. કાં બચ્ચા હોય કાં ઈંડા હોય તો કાંઈ ખબર નથી. અહીંયા ક્યાંય હતા જો આ હાથીને ટર્ન મારા છે અહીંયાથી. હવે બચ્ચા થઈ ગયા. અહીંયા હતા ગાઈસ ટીટોળીના ઈંડા. વરસાદમાં ઈએ નારી સાચી વાત. તાપ પડે હે ગાઈસ બીજી રીતનું. જો તમે તાપ પડે આમ ગરમી વળી એવી ખાલી આમ. અમે બીજી ઓલી વાવથી ઓલી વાવે ગયા ફૂલ ગરમી. ચાર વાગે લૂ આવે કુલર મગી દો લાઈટ તો હોય બીજા બંધ થઈ ગયા. તમે આમાં ગારામાં ગળતા જાય ને વે જઈને ખૂનતા જાય. પીવતા હું રોજડાના લીંડા. ચંપન છોટી બોટી તૂટે નહીં હો. ભૂગી જાય તો વાંધો નહીં, હાથે તપે ગમે કરી શકે. હા ભાઈ ઉઘાડા પગે જાઉં ઘરે. સાચી વાત. ભડિયાનો બ્લોગ બનાવો ને, બનાવવો જોઈએ. કેટલી કોમેન્ટ થાય તઈ બનાવો? 50માં જ બનાવી નાખો. તો ભડિયાનો બ્લોગ જોવો હોય તો તમારે આ વિડીયો અમે 3 પાર્ટ મૂક્યા ને એમાં 50 કોમેન્ટ થાય ને, બધી થઈને 150 બધી થાય અને 150 કમેન્ટ થાય ને એટલે હું ભડિયાનો બ્લોગ બનાવી નાખી. બરાબર. હા જો તમે રોજણા આવ્યા આમથી તન કરતા આવ્યા. હવે અમારા ચંપલની લિમિટ થાય છે પૂરી ધીમે ધીમે. રોજડાવાળો બ્લોગ હતો આપણે એને કે રોજડાવાળો મૂક્યો હતો ભાઈ. જૂના બ્લોગ જોતા હો તો આવ્યો હેડો. આજ વાડીનો હતો એ. આજ વાડીનો પાણી ડોલ લઈને જતા હતા. આ કે રોજડા ઝૂમ કરીને દેખાડ્યું. હા રોજડા લ્યો. તમે એક મને પ્રશ્ન પૂછતા છો કે અહીંયા કેમમાં કોરા જેવું દેખાય? નીચે ધાર છે, કોરું તો દેખાય. આમાં માંડવી જોરદાર ઉગે, બાકી જીરું બીરું હોય ને ઉગે નહીં. જો માંથી અડધેથી જો આમ હે ને તમને આમ સરખું જોવો ને તો માંથી આમ જો આડા અમે જીરુંના ક્યારે વાવ્યા છે ટોલા આ થાંભલેથી જો. બાકી આમાં જીરું આવીને એટલે નકામ બધું. વાંથી વાવ્યું હતું ને તોય ઉગ્યું નહીં. ખારા ને મોરા જેવું પાણી હતું. એક ક્યારામાં એક છોટું ના દેખાય જીરું. હા જીરુંનો બ્લોક છે, તમે જોયો હોય. નામ છે દત્ત હનુમાનનું મંદિર. અહીંયા આપણે ઘણી વાર જઈએ આવ્યા. હવે એમ ના કહેતા અહીંયાનો બ્લોક બનાવો. અહીંયાના 2 બ્લોક, 2 નહીં પણ 3 થી 4. તો તમે વળી મને પ્રશ્ન કર્યો તમે આ વાડીઓ ઘણી વાર દેખાડી દીધું તો અહીંયા કાં આવું? હવે અમને મીઠું પાણી પીવા દો પછી જરીક કાંઈ આમ માઇન્ડ ખુલે. આ તડકાનું બધું બ્લેક થઈ ગયું. હા છપરે બેઠા કહે આ તડકો કેવો લાગે. છપરું જો અમારું વીઆઈપી આઈ 5 સ્ટાર છપરું. 5 સ્ટાર છપરું અહીંયા હતું ને હા લઈ ગયા ભાઈ. અહીંયા 4 સ્ટાર હતું કયો. 4 સ્ટારમાં મૂકીએ મજા નથી આવતી. 5 સ્ટાર બનાવો. 4Gનું કેમ 5G એમ બધું હાલે કયો.
તડકાનો બેઠો આ બાઈક છાંયે નહીં આવી ગયો. ડંગળું અહીંયા જોઈ મારે પૈડકું નીખરે નહીં. એક ડંગળું લઈ લે મારે હરું ત્યાંથી ઉપડવું એ એક તમારે 5 સ્ટાર કર્યું હોય. બાબા હવે હું લઈ લીધી. હાલો પાણી ભરે 1 ટન પાણી ભરે. જો વીછી બેઠો જાય રહ્યો. માથ ના ને ખાય વીછી. જો તમે વીછી ડંગડું નાખી દે. હું હરીતા કરવી જોઈએ ને વીછી ને. હરી ના કહેવાય, મરી ગયો ભાઈ વીછી. મરી ગયા જીવી. ટીટોળીની ઈંડા જોવા માટે જરૂરથી તમે આવી ગયા હો. ચાલો હવે ટીટોળીની ઈંડા જોયા નહીં. જોઉં તમે એમાં કેમ ટીટોળીના ઈંડા જોવા જાઓ, વિચાર તો કરો તમે. ચોટી ગયા ગારા ને આપણા જ ટન મારો થયા. તમને દેખાય ને ટેકડરના ચિલ્લાઈ બધા અમારા તમારે. આમ નામ જો હું તમને ટાર્ગેટ મારીને કહી દઉં, અહીંયા હે ટીટોળીની ઈંડા આહારમાં જો લખીને દઈ દઉં. કાં બચ્ચા હોય કાં ઈંડા તો કાંઈ ખબર નથી. અહીંયા ક્યાંય હતા જો આ હાથીને ટન મારા છે અહીંયાથી. બરાબર હવે બચ્ચા થઈ ગયા. અહીંયા હતા ગાઈસ ટીટોળીની ઈંડા. વરસાદમાં એ નારી સાચી વાત. તાપ પડે હે ગાઈસ બીજી રીતનું. જો તમે તાપ પડે આમ ગરમી વળી એવી ખાલી આમ. અમે બીજી ઓલી વાવથી ઓલી વાવે ગયા ફૂલ ગરમી. ચાર વાગે લૂ આવે કુલર મગી દો. લાઈટ તો હોય બીજા બંધ થઈ ગયા. તમે આમાં ગારામાં ગળતા જાય ને વે જઈને ખૂનતા જાય. પીવતા હું રોજડાના લીંડા. ચંપલ છોટી મોટી તૂટે નહીં હો. ભૂગી જાય તો વાંધો નહીં, હાથે તપે ગમે એ કરી શકે. હા ભાઈ ઉઘાડા પગે જાઉં ઘરે. સાચી વાત. ભડિયાનો બ્લોગ બનાવો ને, બનાવો જોઈએ. કેટલી કોમેન્ટ થાય ત્યાં બનાવો? 50માં જ બનાવી નાખો. તો ભડિયાનો બ્લોગ જોવો હોય તો તમારે આ વિડીયો અમે 3 પાર્ટ મૂક્યા ને એમાં 50 કોમેન્ટ થાય ને, બધી થઈને 150 બધી થાય અને 150 કમેન્ટ થાય ને એટલે હું ભડિયાનો બ્લોગ બનાવી નાખી. બરાબર. હા જો તમે રોજણા આવ્યા આમથી તન કરતા આવ્યા. હવે અમારા ચંપલની લિમિટ થાય છે પૂરી ધીમે ધીમે. રોજડાવાળો બ્લોક હતો આપણો એને કે રોજડાવાળો મૂક્યો હતો ભાઈ. જૂના બ્લોગ જોતા હો તો આવ્યો હેડો. આજ વાડીનો હતો એ આજ વાડીનો. પાણી ડોલ લઈને જતા હતા. આ કે રોજડા ઝૂમ કરીને દેખાડ્યું. હા રોજડા લ્યો. તમે એક મને પ્રશ્ન પૂછતા છો કે અહીંયા કેમ કોરા જેવું દેખાય? નીચે ધાર છે, કોરું તો દેખાય. આમાં ઉડતું નથી કાંઈ. આમાં માંડવી જોરદાર ઉગે, બાકી જીરું બીરું હોય ને ઉગે નહીં. જો વાંથી અડધેથી જો આમ હે ને તમને આમ સરખું જોવો ને તો વાંથી આમ જો આડા અમે જીરુંના ક્યારે વાવ્યા છે ટોલા આ થાંભલેથી જો. બાકી આમાં જીરું આવીને એટલે નકામ બધું. વાંથી વાવ્યું હતું ને તોય ઉગ્યું નહીં. ખારા ને મોરા જેવું પાણી હતું. એક ક્યારામાં એક છોટું ના દેખાય જીરું. બ્લોક હે જીરું. હા જીરુંનો બ્લોક છે, તમે જોયો.
નામ છે દત્ત હનુમાનનું મંદિર. અહીંયા આપણે ઘણી વાર જઈએ આવ્યા. હવે એમ ના કહેતા ત્યાંનો બ્લોક બનાવો. ત્યાંના 2 બ્લોક. 2 નહીં પણ 3 થી 4. તો તમે વળી મને પ્રશ્ન કર્યો કે તમે આ વાડીઓ ઘણી વાર દેખાડી દીધું, તો અહીંયા કાં આવું? હવે અમને મીઠું પાણી પીવા દો, પછી જરીક કાંઈ આમ માઇન્ડ ખુલે. આ તડકાનું બધું બ્લેક થઈ ગયું. હા, છપરે બેઠા કહે આ તડકો કેવો લાગે. છપરું જો અમારું વીઆઈપી આઈ 5 સ્ટાર છપરું. 5 સ્ટાર છપરું અહીંયા હતું ને હા લઈ ગયા ભાઈ. અહીંયા 4 સ્ટાર હતું કયો. 4 સ્ટારમાં મૂકી મજા નથી આવતી. 5 સ્ટાર બનાવો. 4G નું કેમ 5G એમ બધું હાલે કયો.